નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં બે જગ્યાએ ચોરી કરી ₹5 લાખની માલમત્તા બઠાવનાર ટોપ 3 સિનેમા પાસે રહેતો એક શખ્સ गिरफ्तार થયો છે અને પોલીસે તેને गिरफ्तार કરી તેની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ રચના ફ્લેટ નંબર 2B વિંગમાં 103 નંબરમાં રહેતા વિજયભાઈ પ્રવીણભાઈ દેસાઈ કે જેઓ વ્યવસાયે હીરાનું કામકાજ કરે છે, તેઓ તેમના ઘરે હતા નહીં અને તેમના પત્ની રસોઈ બનાવવા માટે ગયા હતા। તે દરમિયાન તેના ઘરમાંથી ₹1 લાખની રોકડ સહિત સોના ચાંદીના દાગીના મળી કુલ 3 થી 3.5 લાખ રૂપિયાની ચોરી થઈ હતી અને તેમની બાજુમાં રહેતા સોનાલીબેન રાહુલભાઈ પટેલના ઘરમાંથી પણ ₹50,000નું એક મંગળસૂત્ર અને 60,000 રોકડાની ચોરી થઈ હતી। આ બંને ઘટનાઓમાં પોલીસે આજે હર્ષદીપ ઉર્ફે લાલો નામનો શખ્સને गिरफ्तार કર્યો છે અને તેની પાસેથી કેટલાક મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। હર્ષદીપ ઉર્ફે લાલો શહેરના ટોપ 3 સિનેમા પાસે રહે છે અને તેને સંતાનમાં 2 દીકરીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે। કેટલી વાર લાગે? આ કાર્યક્રમ પૂરો થાય ઉતારીને આપણે એમાં હાલો એક ને બોલો।